પોરબંદરમાં ભૂકંપનો આંચકો અનુભવાયો। દરિયાકાંઠાના વિસ્તારોમાં ધ્રુજારી અનુભવાઈ છે। રિક્ટર સ્કેલ પર 2.7ની તીવ્રતા નોંધાઈ। સવારે 9:58 વાગે આ ભૂકંપનો આંચકો અનુભવાયો છે। તેનું કેન્દ્રબિંદુ 46 કિલોમીટર દૂર અરબ સાગરમાં નોંધાયું છે। તો પોરબંદરમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો છે। તેનું કેન્દ્રબિંદુ છે તે 46 કિલોમીટર દૂર અરબ સાગરમાં નોંધાયું છે। દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં ધ્રુજારી અનુભવાઈ છે। રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 2.7ની નોંધાઈ છે। જાણકારી સાથે સંવાદદાતા મારી સાથે જોડાઈ ગયા છે પ્રતીશ વાત કરીએ, ભૂકંપનો આંચકો અનુભવાયો છે દરિયાકાંઠા વિસ્તારોમાં, શું જાણકારી? જી પ્રીતિ, આજે કહી શકાય કે સવારે 9:58 વાગ્યે 2.7ની તીવ્રતાનો જે આંચકો અરબ સાગર જે છે પોરબંદર નજીકથી જે 46 કિલોમીટર દૂર અરબ સાગરમાં આજે ભૂકંપનો આંચકો છે તે અનુભવાયો છે। અને ક્યાંક ને ક્યાંક આ જે આંચકો છે તેને લઈને જિલ્લા વહીવટી તંત્ર પણ આગળ જે તમામ જે અપડેટ છે તેને લઈને જાણકારી મેળવી રહ્યું છે। અને મહત્વની વાત છે કે તીવ્રતા જે 2.7ની છે તેના કારણે જે સામાન્ય લોકો છે તેને આ આંચકાનો અનુભવ નથી થયો, પરંતુ ક્યાંક ને ક્યાંક જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે તે તમામ જે વિભાગો છે તે આને લઈને એલર્ટ છે। જી બિલકુલ, આભાર આપનો જાણકારી માટે।